તો સૌ પ્રથમ આપણે અહીંયા આજે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે સ્વિચ વર્ડ્સ, હીલિંગ કોડ અને એન્જલ નંબર્સ. આપણા ઘણા બધા ગ્રુપ્સ છે સ્વિચ વર્ડ્સના, હીલિંગ કોડ્સના. બે ગ્રુપ એવા છે કે જે ઓનલી ફોર એડમિન માટેના છે કે જેમાં ફક્ત હું શેર જ કરું છું. બીજા કેટલાક ગ્રુપ એવા છે કે જે બપોરે ખુલે છે 2 થી 8, જેમાં તમારી ક્વેરીઝ હોય છે એ તમે પૂછી શકો છો, જે પણ તમારી ક્વેરીઝ છે એ બધી. બરાબર, તો આ રીતે જે છે એમાં જે મોટા ભાગની જે કોમન ક્વેરીઝ છે એ કોમન ક્વેરીઝના હું આજે જવાબ આપીશ. અને બીજી એક વસ્તુ કે આ જે લોકો સાવ નવા છે અથવા તો જેમને ખબર નથી કે આ સ્વિચ વર્ડ અને હીલિંગ કોડ છે, બરાબર, તો એ જે છે એ તમારે બેઝિક નોલેજ એનું પણ હું તમને જ્ઞાન આપીશ. તો જે લોકો પ્રેક્ટિકલ કર્યો છે, લખ્યા છે, અનુભવ કર્યા છે, એ લોકોને તો ખ્યાલ છે સ્વિચ વર્ડ્સ એટલે શું. તો જે લોકો નવા છે એના માટે ખાસ કહું છું કે આપણું જે વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે, એનું જીવન કેવી રીતે હોય છે કે કોઈ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ છે, જન્મે છે, બાળક મોટું થાય છે, ભણે છે, એટલે સૌથી પહેલા તો એનો પ્રોબ્લેમ શું થાય? ભણતરનો. સારું ભણે, સારી લાઈન પકડે તો એનું ભવિષ્ય સુધરે. બરાબર, તો આ જે છે દરેકે દરેક કયા આસ્પેક્ટમાં તમને સ્વિચ વર્ડ્સ કે હીલિંગ કોડ્સની જરૂર પડે છે એ વસ્તુ તમને સમજાવું છું. કે બાળક ભણતું હોય, ઇવન સાવ નાના બાળકથી બી, કેટલાક બાળકો અત્યારે બહુ જ હાઈપર હોય છે, કેટલાક બાળકો ડલ હોય છે, કેટલાક બાળકો ખાતા નથી, કેટલાક બાળકોને એડિક્શન છે મોબાઈલનું. તો આવા બધા જે બાળકોના પ્રોબ્લેમ્સ છે, બરાબર, પછી થોડા મોટા થાય એટલે સ્કૂલમાં એડમિશનનો પ્રોબ્લેમ થાય છે. સ્કૂલમાં એડમિશન મળે તો સ્ટડીમાં કોન્સન્ટ્રેશન, મેમરી નથી રહેતી, પછી એક્ઝામ આવે ત્યારે કોન્ફિડન્સ નથી આવતો, પછી આગળ કઈ લાઈન લેવી એ નક્કી નથી કરી શકતા, અથવા તો લાઈન નક્કી થાય છે તો પ્રોપર કોઈ પણ જરૂરી એવી સંસ્થામાં એડમિશન નથી મેળવી શકતા. તો આ બધી જ વસ્તુઓમાં સ્વિચ વર્ડ હેલ્પ કરે છે. પછી એ વ્યક્તિ ભણી રહે ત્યારે એને જોબ જોઈએ છે, તો જોબ માટેના પણ સ્વિચ વર્ડ્સ અને હીલિંગ કોડ છે. એ પછી મેરેજ, લાઈફ પાર્ટનર માટેના પણ હીલિંગ કોડ્સ છે. ઇવન તમારે આફ્ટર મેરેજ કંઈ પણ હસબન્ડ વાઈફ વચ્ચેના પ્રોબ્લેમ્સ હોય કે એના માટેના પણ છે. અને અડોશીઓ પડોશી સાથેના થઈને કોઈ પણ તમારા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટ કંઈ બગડી ગયા છે, ઘરમાં કીડીઓ આવે છે, ઉધઈ આવે છે, એના માટેની પણ સ્વિચ વર્ડ્સ અવેલેબલ છે, કોડ્સ અવેલેબલ છે. તમે વિચાર કરો કેટલા બધા, લગભગ 5000 થી વધારે હીલિંગ કોડ્સ છે. દરેકે દરેક લાઈફના આસ્પેક્ટ માટેના હીલિંગ કોડ અવેલેબલ છે. તો તમને એમ થશે કે આ હીલિંગ કોડ શું છે? બીમારી માટેના છે, સ્વાસ્થ્ય માટેના છે, નાની મોટી શરીરની તકલીફો માટેના છે, એ તો છે જ. જે આપણે સામાન્ય રીતે એક્યુપ્રેશર કે સુજોગથી જે શારીરિક તકલીફો દૂર કરી રહીએ છીએ, તો એ સિવાયની તમારી સોશિયલ પ્રોબ્લેમ, ઘણા બધા એમ કે મારી બહેન સાથે ઝઘડો થયો છે, મને કેટલા વખતથી ફોન નથી કરતી, તો હું ઈચ્છું છું કે મને ફોન કરે, અથવા તો અમારા સંબંધો સારા થાય, તો એના માટેના પણ કોર્સ છે. તો એટલું અદ્ભુત આ સાયન્સ છે. સ્વિચ વર્ડ્સ, હીલિંગ કોડ્સ અને એન્જલ્સ નંબર, એમાં શું છે કે અમુક ચોક્કસ શબ્દોની ગોઠવણ અથવા તો અમુક ચોક્કસ આંકડાઓની ગોઠવણની મદદથી તમે તમારી આસપાસની એનર્જીને બદલી શકો છો. તમારું શરીર એનર્જીથી ચાલે છે, તમારી આસપાસ સંસારમાં બધે જ એનર્જી છે. तो जो हमारे आसपास में जो भी हमारी सोशल एक्टिविटी है, हमारा जो इमोशंस है, हमारी जो फिजिकल एक्टिविटी है, वो पूरी तरह से एनर्जी पे डिपेंड करती है. और संसार का नियम है, एनर्जी कभी भी नई जनरेट नहीं होती है, सिर्फ ट्रांसफर होती है एक में से दूसरे की. तो हम यहाँ पे स्विच वर्ड्स या हीलिंग कोड की मदद से क्या करते हैं, हमारी एनर्जी को ट्रांसफर करते हैं इसमें जो हमें चाहिए उसके लिए. तो ये स्विच वर्ड का यूज मेन है, वो हमारी एनर्जी को स्विच करता है, चेंज करता है. जैसे कि हमारे घर में लाइट है, पंखा है, स्विच दबाओ तो लाइट ऑन होती है, पंखा चालू होता है. ऐसे ही ये स्विच वर्ड ऑन करने से हमें जो भी चाहिए होता है वो सब ऑन हो जाता है.
તો આ જે કામ છે તમારી એનર્જીને ચેન્જ કરવાનું એ હીલિંગ કોર્સ અને સ્વિચ વર્ડમાં છે. જે લોકો ગ્રુપમાં જોડાયેલા છે એ લોકોને ખ્યાલ છે કે હું ઘણા બધા કોર્સ અથવા તો વર્ડ શેર કરતી રહેતી હોઉં છું. તો એક સૌથી મોટો કોમન જે લોકોને પ્રોબ્લેમ આવે છે ને સમજવામાં એ છે તમારું એન્જલ નંબર્સ. એન્જલ્સ નંબરમાં હજી ઘણા બધાને નથી સમજણ પડતી કે એન્જલ્સ નંબર શું છે, બરાબર? તો સ્વિચ વર્ડ ને હીલિંગ કોડ શું, તમે જે ધારો, તમે જે ઈચ્છો એના માટે તમે એનો યુઝ કરો, બરાબર? જ્યારે એન્જલ્સ નંબર તો પહેલેથી જ છે જ. ઘણી વાર તમે જોયું હશે કે તમે ઘડિયાળમાં જુઓ તો 11:11 બતાવે, બહાર નીકળો તો તમને કોઈ ગાડીમાં 4 એકડા દેખાય. એવી રીતે ઘણી બધી વાર તમને એક સાથે 4 એકડા દેખાય. ઘણી વાર ઘણાને એવું થાય કે ઘડિયાળમાં જુએ તો 4:44 થઈ હોય, અથવા તો બહાર 444 વારંવાર દેખાય, 5:55 અથવા તો 555, મતલબ કે એકના એક આંકડા તમને વારંવાર દેખાય. તો એ વસ્તુ તમને શું સૂચિત કરે છે, બરાબર? તો આ જે નંબર જે છે એન્જલ નંબર, તો સૌથી પહેલા હું તમને એન્જલ નંબર વિશે સમજાવી દઉં કે એન્જલ નંબર આપણે બોલવાનો કે લખવાનો નથી. એ એન્જલ નંબર આપણને જે સજેસ્ટ કરે છે, આપણને જે વારંવાર એ વસ્તુ દેખાય છે એ આપણને શું કહેવા માંગે છે. એન્જલ એટલે કે શું? દેવદૂત. કુદરત તમને કંઈક સંકેત આપવા માંગે છે એ નંબરો દ્વારા, કે તમને કેમ એ નંબરો વારંવાર દેખાય છે. તો આપણે અહીંયા કેટલાક નંબર જોઈએ, ઘણા બધા નંબરો દેખાતા હોય છે, કેટલાકને 12 દેખાતું હોય વારંવાર, કોઈને 11:44 દેખાતું હોય. તો દરેકે દરેક પાછળનું મોટું સાયન્સ છે. પણ અત્યારે જે આપણા કોમન જે દેખાતા હોય છે કે 111, 222, હા, એ વારંવાર જે દેખાતા હોય છે એ તમને શું સંકેત આપવા માંગે છે, કે એ તમને દેખાય છે એના કારણે તમારી જિંદગીમાં શું થશે. તો આપણે અત્યારે એ જોઈએ. તો હું તમને અત્યારે એ બતાવી રહી છું કે એક જ મિનિટ, કે એન્જલ નંબરથી તમને એ જે એન્જલ્સ નંબર દેખાય છે એ એન્જલ્સ એટલે કે કુદરત તમને શું સંકેત આપે છે. હવે હું તમને અહીંયા એક વસ્તુ કહી દઉં કે આપણે જે સોમવારથી કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે એનું માધ્યમ ગુજરાતી છે, પણ એમાં પીડીએફ તમને ગુજરાતી, હિન્દી બંનેમાં મળશે, અંગ્રેજીમાં પણ મળશે. એટલે કેટલાક લોકોને એવું હોય કે ભાઈ અમને લોકોને ગુજરાતી સમજણ પડે છે પણ વાંચતા નથી આવડતું, તો એવા લોકો માટે અલગથી તમને અલગ પીડીએફ મળી જશે. તો એટલે એવી ચિંતા ન કરતા. કે અમને ગુજરાતીમાં પીડીએફ મળશે, તમને ખબર નહીં પડે. જો તમે ગુજરાતી સમજી શકતા હશો ને તો તમે આ કોર્સમાં 100% જોઈન થઈ શકશો. તો આ જે દિવ્ય એન્જલ્સ નંબર છે એમાં મોટા ભાગે જે અત્યારે આપણે જે જોઈ રહેતા હોઈએ છીએ એ નંબર વિશે બતાવવામાં આવ્યું છે કે તમને શું સજેસ્ટ કરે છે. 000. 0માં તમે જોઈ શકો છો કે તમને દરવાજા બતાવેલા છે, 0ની આગળ કંઈક તમારું નવું દ્વાર ખુલી રહ્યા છે, નવો આરંભ. જ્યારે તમને 000 દેખાતા હોય તો તમને કુદરત એવો સંકેત આપે છે કે તમારા જીવનમાં કંઈક નવો આરંભ થવા જઈ રહ્યો છે. તો એના માટે તમે આ સજેસ્ટ કરી તમે કંઈક તમારી જાતે પણ પગલાં લઈ શકો છો. તમે તમારા પોતાના ભાગ્યના નિર્માતા છો. આ બ્રહ્માંડ સાથે એકરૂપ થવાનો અને નવી શરૂઆત કરવાનો સમય આવી રહ્યો છે. એટલે તમે તમારી જિંદગીમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ત્યાં કંઈક નવું થઈ શકે છે અથવા તો નવું થશે, એ તમે આ સંકેત દ્વારા તમે જાણી શકશો. 111. ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ઈરાદાઓ ઝડપથી મેનિફેસ્ટ થઈ રહ્યા છે.
એટલે કે તમે જે ઈચ્છો છો એ તમને મળી રહ્યું છે, બરાબર. તમને જે જોઈએ છે તેના પર જ તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. હવે આવા સમયે જ્યારે છે ને તમે જે વિચારો છો ને એ તમને મળે છે. 111 એ શું સજેસ્ટ કરે છે કે તમે અત્યારે જે વિચારો છો એ તમને મળી રહેશે. એટલે હંમેશા તમારે છે ને જે પણ વિચારો છો, તમારે જે જોઈએ છે, તમારે જે નથી જોઈતું નેગેટિવિટી વિચારશો નહીં. નહીંતર નેગેટિવિટી વિચારશો તો તમને એ સમયે આ જે તમારો ગાળો ચાલી રહ્યો છે, જો તમે નેગેટિવ વિચારશો તો એ નેગેટિવ તમને મળશે. એટલે આમાં નીચે ક્લિયરલી એવું લખેલું છે કે તમારા ઈરાદાઓ ઝડપથી મેનિફેસ્ટ થઈ રહ્યા છે. એટલે કે તમને જે જોઈએ છે એના પર જ તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો, નહીં કે જે નથી જોઈતું તેના પર. તમને જે નથી જોઈતું એ ન વિચારો, બરોબર. અને જે જોઈએ છે એ જ વિચારો. એટલે જ્યારે પણ તમને 111 દેખાય ને ત્યારે તમારે એવું વિચારવાનું કે હવે આ થોડો સમય સુધી, ભલે તમે કાયમી તો આખી જિંદગી તો નેગેટિવ ના જ વિચારી શકો, પણ તો બી તમને એમ થાય કે ચલો અત્યારે જે મારે જોઈએ છે એ પર હું ફોકસ કરું તો મને જલ્દી મળશે. પછી 1111 માસ્ટર મેનિફિકેશન, બરોબર. ઉત્તમ સંરેખન. તમે એક માસ્ટર મેનિફેસ્ટર છો અને તમે બરોબર જાણો છો કે તમે જીવનમાં ક્યાં જઈ રહ્યા છો. સાચા માર્ગ પર આગળ વધતા રહો. જ્યારે તમે જીવનમાં કંઈ કરી રહ્યા છો અને તમને જ્યારે 4 એકડા દેખાય છે તો એ સજેસ્ટ કરે છે કે તમે જે કરો છો એ પ્રોપર કરો છો ને તમે આ તમારા માર્ગ પર આગળ વધો, બરોબર. આ જે માર્ગ પર એ દર્શાવે છે. 222 222 222 દેખાય કે 22.2 દેખાય અથવા તો 222 દેખાય તો એ જે બતાવે છે કે તમને તમારી જીવનમાં અત્યારે જે ચાલી રહ્યું છે એની પર વિશ્વાસ રાખો. ચિંતા કરવાનું બંધ કરો. બધું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ થઈ રહ્યું છે. તમારા પસંદ કરેલા માર્ગ ઉપર વિશ્વાસ રાખો, બરોબર. તો આ જે છે એ ઘણીવાર આપણને પોતાની પર અથવા તો પોતાની જિંદગીમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે ને એની પર અસંતોષ હોય કે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે, અથવા તો એવે સમયે એન્જલ તમને સંદેશો આપે. તમને 222 દેખાય કે જે ચાલી રહ્યું છે બરોબર જ છે અને ભવિષ્યમાં તમને એનાથી ફાયદો જ થવાનો છે. એટલે 222 દેખાતું હોય તો વિશ્વાસ રાખો અને જે પણ તમારા ચિંતા હોય એને બંધ કરો, બરાબર. 333 ટ્રિપલ 3.33 અથવા 33.3 અથવા તો 3 ત્રગડા જ્યારે જુઓ છો ત્યારે એ તમારી લાઈફમાં બેલેન્સનું સૂચન કરી રહ્યું છે. એસેન્ડન્ટ માસ્ટર તમારી સફરમાં મદદ કરી રહ્યા છે. આ સમય તમારા મન, શરીર અને આત્મા વચ્ચેનું સંતુલન જાળવવાનું છે. કોઈ પણ એકની અવગણના કરશો નહીં. જ્યારે તમે ઘણીવાર એવું થતું હોય છે, મનથી ડિસ્ટર્બ હોય અથવા તો પછી તમારી લાઈફસ્ટાઈલ એવું હોય કે જેનાથી તમારા શરીરને હાનિ પહોંચતી હોય, ત્યારે તમને કુદરત સંકેત આપે કે ભાઈ હવે તમારું શરીર પર કે મન ઉપર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. એટલે એ સમયે તમને 333 દેખાય છે. એટલે જ્યારે 333 દેખાય ત્યારે ખાસ કરી મન, શરીર અને આત્મા પર ફોકસ કરવું જોઈએ અને આપણે જે પણ જે ભૂલો કરી રહ્યા છે એને સુધારવું જોઈએ. 444 4.44 અથવા તો 44.4 ટેમ્પરેચર કે બતાતું હોય. ઘણી વાર તમને 4:44 ફોનની બેટરી પણ 44 બતાવતી હોય, બરાબર. તો એ વસ્તુ બતાવે છે સુરક્ષા. બ્રહ્માંડ અને આધ્યાત્મિક માર્ગદર્શકો તમારું રક્ષણ કરી રહ્યા છે. તમે સંપૂર્ણપણે એન્જલ્સના રક્ષણ હેઠળ છો. જે બતાવે છે ત્યારે 444 નું ઇન્ડિકેશન એ છે. 555 પરિવર્તન. કંઈક તમારી લાઈફમાં ચેન્જ આવી રહ્યો છે અથવા તો જે ચેન્જ આવી રહ્યો છે એ તમારા માટે હિતકારક છે એ દર્શાવે છે. તો 555 છે એ ચેન્જ અને આત્મનિરીક્ષણ બતાવે છે. મોટો ફેરફાર આગળ છે. બ્રહ્માંડ તમારા માટે નવી તકો ઊભી કરવા માટે વસ્તુઓને બદલી રહ્યું છે. વિશ્વાસ રાખો કે આ પરિવર્તન તમારા સૌથી મોટા હિત માટે છે. તો જે લોકોને 555 દેખાતા હોય એ લોકોને સંકેત આપે છે કે તમારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. 666 પરિવર્તન અને આત્મનિરીક્ષણ. એમાં આત્મનિરીક્ષણ કરવાનો સમય આવ્યો છે કે તમે જે કરો છો એ યોગ્ય છે કે નહીં. એક ડગલું પાછળ હટો. તમારા વિચારોને ફરીથી કેન્દ્રિત કરો. યાદ રાખો કે તમે ફક્ત માનવીય અનુભૂતિ કરેલ એક આધ્યાત્મિક જીવ છો.
બરોબર. એટલે આપણે જે અહીંયા આવ્યા છે એ કંઈ કાયમી નથી. એટલે અત્યારે તમે જે પણ પરિસ્થિતિમાં છો, તમારી જિંદગીથી અસંતોષ છે, અથવા તો તમે ઘણા બધાને મટીરિયલિસ્ટિક લાઈફસ્ટાઈલનો બહુ શોખ હોય છે. ટીવી જોઈએ, બંગલા જોઈએ. અત્યારે તો તમે જુઓ સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં ફેસબુક ખોલો, વોટ્સઅપના સ્ટેટસો જુઓ. અમે અહીં ફરવા ગયા ને અમે અહીં ફરવા ગયા, અમે આ હોટલમાં ગયા ને અમે આ ખાધું ને અમે આ પીધું. એટલે જે લોકો મનથી એવું વિચારતા હશે કે અમે આ બધું નથી કરી શકતા, અથવા તો આ જો આ ફલાણા ફલાણા આવું કરે છે, તો તમારે ક્યારેય પણ નિરાશ થવાની જરૂર નથી. તમારે એવી રીતનું પણ એટલે તમે તમારી જિંદગી વિશે વિચાર કરો. જ્યારે પણ તમે આ 6 નંબર જુઓ છો ત્યારે તમારી કે તમને શું મળ્યું છે, કુદરતે તમને શું આપેલું છે, અને એના માટે તમે કુદરતને આભારી છો. તો એના માટે તમારે વિચાર કરવાની જરૂર પડે છે. બરાબર. 777 આંતરિક શક્તિ માટે છે, સમૃદ્ધિ અને પૂર્ણતા માટે છે. નસીબ તમારે સાથે છે. ડર છોડી દો, હૃદયથી મજબૂત બનો. તમે તમારા અંતિમ આધ્યાત્મિક માર્ગ પર જ છો. તમે જે કરો છો એ કરી રહ્યા છો. જ્યારે 777 દેખાય છે ત્યારે કુદરત તમને આ વસ્તુ કહે છે કે તમે જે માર્ગ પર છો એ કરી રહ્યા છો, એ તમે કરતા રહો. એ સંકેત આપે છે. ફાઇનાન્સ માટે બેસ્ટ છે 888888. 4 વાર, 5 વાર, 6 વાર, જેટલી પણ વાર દેખાય 888. બરોબર. એ આ જે લોકોને આર્થિક સમૃદ્ધિ, ફાઇનાન્શિયલ મળતું હોય સંપૂર્ણતા, એના માટે સમૃદ્ધિ માટેનો 888 છે. આર્થિક સમૃદ્ધિ તમારા માર્ગ પર છે. તમારા વિચારો અને કાર્યો સાથે સંપૂર્ણ સુમેળમાપ છે બ્રહ્માંડ અને કુદરત, જેથી તમે શાંતિથી સારી રીતે તમારું જીવન પૂર્ણ સુખ શાંતિથી ભોગવી શકો છો. તો એ 888 નું મેનિફેસ્ટ છે. 999 પૂર્ણતા. આ લેટ ગો કરવાનું સૂચવે છે. જવા દો, છોડી દો. બરોબર. જૂના તબક્કાનો અંત. જે વસ્તુઓ હવે તમને ઉપયોગી નથી તેને જવા દો. કોઈ કાર્ય પૂર્ણ કરો જેથી તમે તમારા નેક્સ્ટ લેવલ માટે તૈયારી કરો. જૂનું સ્કૂટર વેચો તો નવું આવે. જૂની વસ્તુ છોડો તો નવી વસ્તુ માટે જગ્યા થાય. મગજમાં પણ જૂના વિચારો સંગ્રહેલા જવા દો તો નવા સારા એડવાન્સ વિચારો માટે જગ્યા થાય. એટલે જ્યારે તમને નવું 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 દેખાતું હોય ત્યારે વિચાર કરો, તમારું ઘર, મગજ અને તમારી આજુબાજુનું જે પણ જતું કરવા જેવું છે એ બધું જતું કરો. તો તમારા જીવનમાં નવી વસ્તુ, નવા પ્રોસ્પેક્ટ, નવા વિચારો માટે જગ્યા થશે. તો 999 એ બતાવે છે કે છોડો. બરાબર. નવો આરંભ. 000. 00 નવો આરંભ છે અને 999 પૂર્ણતા છે. બરાબર. દરેક અંક વાસ્તવમાં એક નવી શરૂઆતનો બીજ છે. બ્રહ્માંડના આ સંકેતો સાથે સુમેળ સાધીને તમારી સફર ચાલુ રાખો. હવે બીજી એક વસ્તુ આમાં કહી દઉં તમને કે આ જે છે અત્યારે ફક્ત આપણે 3 ડિજિટ લીધેલા છે, અને 3 ડિજિટની સાથે સાથે આપણે આ જે જોયા છે એ 0 થી 9 સુધીના 3 ડિજિટના નંબર જોયા છે. આવા ઘણા બધા છે. 1111 છે, 1212 છે. એવા જે રિપીટેડ જે લોકોને નંબર દેખાતા હોય એના માટે એક અગત્યની વસ્તુ છે કે તમે ગૂગલ કરો. ગૂગલમાં તમારે એવું લખવાનું કે એન્જલ નંબર, પછી તમને જે નંબર વારંવાર દેખાતો હોય એ નંબર લખો. એટલે તરત જ એની નીચેનું ડિસ્ક્રિપ્શન આવી જશે કે એ નંબર શું સૂચવે છે, તમારી લાઈફમાં શું ચેન્જીસ આવશે, અથવા તો તમારું લાઈફમાં આ નંબર તમને દેખાય છે તો શું બતાવે છે, કહેવા માંગે છે એન્જલ્સ. તો ખાસ કરીને મેક્સિમમ મને સવાલો આ એન્જલ્સ નંબરના બધા આવતા હતા. ત્યાં એન્જલ્સ નંબરના જે છે ક્યાં એન્જલ્સ નંબર છે, એન્જલ્સનું ક્યાં લખવાનું, કેવી રીતે લખવાનું, કેટલી વાર લખવાનું. તો આ જે કીધું એ પ્રમાણે લખવાનું ઇમ્પોર્ટન્સ નથી. તમને જે દેખાય છે, અને એટલે મેં કીધું ને આ બધું તમે લખી રાખજો. એટલે જ્યારે પણ જીવનમાં એવું નથી કે તમને આજે 4 દેખાયું એટલે આખી જિંદગી 4. થોડો વખત પછી કંઈક તમારી લાઈફમાં ચેન્જ, નવું કંઈક આવવાનું હોય તો 5 પણ તમને દેખાય. બરોબર. તો આ એક વસ્તુ આપણે અગત્યની આમાં આ જોઈ. હવે બીજું એક ખાસ અત્યારે હિલિંગ કોડ્સની આપણે જે વાત કરીએ છીએ એ હિલિંગ કોડ કે જે નંબર્સ.
હવે 0 થી 9 સુધીના જે આપણે નંબર છે ને, એ નંબરની કોઈ ખાસ પ્રકારની ગોઠવણની મદદથી તમે છે ને તમારા આજુબાજુની એનર્જી બદલી શકો છો. તમે જે પણ ઈચ્છો, જે મેં કીધું હમણાં, આટલી બધી તમારે કોઈ પણ જીવનના કોઈ પણ આસ્પેક્ટમાં કંઈ પણ જરૂર હોય તો તમે એમાં તમે કામ કરી શકો છો. તમે અત્યારે સ્ક્રીનશોટ ના લેશો, હું તમને બધા જ ફોટા ગ્રુપમાં મૂકી આપીશ. સ્ક્રીનને ટચ કરશો તો અલગ અલગ કોર્સ છે, અલગ અલગ રીતે કામ કરે છે. આમાં કેટલાક કોર્સ તમને બતાવેલા છે, જેમ કે બ્લડ અને ઇમ્યુનિટી. તો આમાં તમે જોશો કે કેટલાક પેટર્નમાં નંબરો ગોઠવેલા છે, કે ઉપર તમે જોશો તો 451619 છે, અને નીચે તો 67855132 એવી રીતે સળંગ નંબર લખેલો છે, અને પછી 69. હવે આ જે પણ હિલિંગ કોર્સ છે એમાં એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાં જે એમાં સ્પેસ આપેલી છે, જેમ કે પહેલામાં 45 છે, પછી સ્પેસ છે, પછી 16 છે, પછી સ્પેસ છે, પછી 192 છે, 192 છે. હવે હંમેશા હિલિંગ કોર્સે બોલવાના હોય છે તો સિંગલ ડિજિટમાં બોલાય છે, એ યાદ રાખો. કે આવી રીતે 4516 192 નથી બોલવાનું, કે 45,16,192 એવી રીતે પણ નથી બોલવાનું. આપણે હંમેશા કોઈ પણ પ્રોબ્લેમ માટેનો હિલિંગ કોડ ચેન્જ કરીએ છીએ ત્યારે સિંગલ ડિજિટમાં બોલવાનો છે, 4516,192 એવી રીતે. બરાબર. પછી બોલતી વખતે તમારે પોઝ લેવો કે 4516,192 એટલે આપોઆપ પોઝ આવી ગયો. લખો તો આ જ રીતે સ્પેસ આપીને લખવાનું છે. હવે આ જે છે નસમાંથી લોહીના લઈ શકતા હોય, વારંવાર બ્લીડિંગ થતું હોય, WBC ઘટી ગયા હોય, એ બધાના કોર્સ આમાં આપેલા છે. બરોબર. તો આ જે કોર્સ આપેલા છે, જે તે પ્રોબ્લેમ માટેના કોર્સનો કેવી રીતે ઉપયોગ થાય એ તમને હમણાં પછી કહું છું, પણ એમાં તમે એમાં જોઈ શકો છો કે ફેફસા રિલેટેડ એટલે કે રોજિંદી શ્વસન સમસ્યાઓ અને એલર્જી માટે, લંગ્સ, એવરીડે બ્રીથિંગ અને એલર્જીસ. રોજે રોજ ઘણા લોકોને નહીને નીકળે તો 15-20 છીકો આવી જાય, અથવા તો બહાર ધૂળમાં જાય તો પણ છીકો આવે. કેટલાકને શ્વાસ ચડવાની સમસ્યા હોય. તો આ બધા જે પણ પ્રોબ્લેમ છે એ દરેક માટેના અલગ અલગ હિલિંગ કોર્સ છે. તો હવે આ હિલિંગ કોર્સનો ઉપયોગ ક્યાં થાય? એક તો સૌથી પહેલા બોલીને, ચેન્ટ કરીને, જપ કરીને. ચેન્ટમાં તમે મિનિમમ 28 વખત, 51 વખત કે 108 વખત બોલી શકો છો. પરંતુ જ્યારે તમે ચેન્ટ કરો છો, દાખલા તરીકે હું આ ઉધરસ છે તો 11728441, 11728441, 11728441, એવી રીતે હું જ્યારે ચેન્ટ કરું છું ને, તો હું વચ્ચે ગણવા બેસીશ ને 1 2 3, તો મારું જે ફોકસ છે કોડ ઉપરનું કે ઉધરસ મટાડવાના એના પર, તો એ ફોકસ ઘટી જશે. એટલે તમારે એવું હોય ને તો પહેલે દિવસે તમે જોઈ લો કે 28 વખત કે 51 વખત બોલતા માટે કેટલો સમય લાગે છે. પછી તમે અંદાજે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ગણ્યા વગર પણ તમે બોલી શકો છો. અમુક વસ્તુ જેમ કે પૈસા ખોવાઈ ગયા છે, અથવા તો દાગીનો નથી મળતો, તો તમે દિવસમાં આખો દિવસ ગમે ત્યારે મનમાં તમે બોલ્યા કરો છો, જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી, તો પણ ચાલે. બરોબર. એટલે કોઈ બીમાર થઈ ગયું છે તો બીમાર માટે છે આપણે જે સિરિયસ કન્ડિશનમાં છે, આઈસીયુમાં છે, તો જે પણ આપણે બહાર બેઠા કુંજીતા પદમ શરણમ, એ આપણા જે વૈદિક સ્વિચ મંત્ર છે એનો બહુ જ ઇફેક્ટિવ છે આઈસીયુ સિરિયસ કન્ડિશન માટે. કુંજીતા પદમ શરણમ એ તમે ચેન્ટ કરો. એ સિવાય કોઈ લાંબી માંદગી હોય અથવા તો કોઈ બી બીમારી હોય તો એના માટે તમે અશ્વિના 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 કરી શકો છો. પછી કોઈ કાર્ય અટકી ગયું હોય, તમારું એ કાર્ય ન થતું હોય, તો એના માટે દુરંત દેવ છે. મકાન બાંધો છો અને એનું કામગીરી અટકી ગઈ છે,
કારીગરો જતા રહ્યા છે કે એવું કોઈ પણ કાર્ય બાધા આવી છે, તો એના માટેનો વૈદિક સ્વિચ મંત્ર છે નલ નીલ નલ નીલ નલ નીલ. વજન ઉતારવું છે તો એના માટેનો સ્વિચ વર્ડ છે, વૈદિક સ્વિચ મંત્ર છે લધીમા લધીમા લધીમા. વાળ ખરે છે, વાળ ઉગાડવા છે, નવા વાળ, તો એના માટે છે આમલકી આમલકી આમલકી. તો આવા વૈદિક સ્વિચ મંત્રોનું પણ અલગ આખું એક PDF છે, જે તમે આ કોર્સ જોઈન કરશો તો એમાં તમને આ બધી PDF પણ મળશે. અલગ અલગ પ્રોબ્લેમ માટેના હિલિંગ કોડ, સ્વિચ વર્ડ, વૈદિક સ્વિચ મંત્ર અને આ એન્જલ કોડનો. આ સામાન્ય રીતે આ જે પણ સ્વિચ વર્ડ અથવા હિલિંગ કોડ છે એ જે છે એ તમારા લેફ્ટ બોડી પાર્ટ પર બ્લુ પેનથી, ડાર્ક બ્લુ પેનથી તમે લખી શકો છો. કોઈ પણ લેફ્ટ બોડી પાર્ટ પર તમે લખી શકો છો. બરાબર, પેન કોઈ પણ ચાલી શકે છે. જે રીતે આમાં બતાવ્યું છે એ જ પ્રમાણે લખવાનું હોય છે. જેમ કે અત્યારે આમાં લખી રહી છું 31227778. આવી રીતે હમણાં બતાવું છું કેમેરો મારો ઓન કરીને, જ્યારે આપણે પતે એટલે. તો એવી રીતે કોઈ પણ લેફ્ટ બોડી પાર્ટ પર તમે લખી શકો છો. પણ આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે દાખલા તરીકે લેફ્ટ બોડી પાર્ટ છે એટલે તમારા બાવડા ઉપર લખી શકો છો, તમારા હાથ ઉપર લખી શકો છો, તમારા ચેસ્ટ ઉપર લખી શકો છો, પેટ ઉપર લખી શકો છો, થાઈઝ ઉપર લખી શકો છો, લેગ ઉપર લખી શકો છો. પણ જે વૈદિક સ્વિચ મંત્ર જે કયા સંસ્કૃતના જે શબ્દો છે એ શબ્દો તમે છે ને નાભીથી નીચે નથી લખવાના. બાકીના જે પણ સ્વિચ વર્ડ તો હિલિંગ કોડ છે તમે શરીરના લેફ્ટ બોડી પાર્ટમાં ક્યાંય પણ લખી શકો છો. લેફ્ટ બોડી પાર્ટનો કેમ ખાસ આગ્રહ કે એનર્જીનું જ્યારે પ્રાણિક લિંગ કે રેખીની વાત આવે ને તો લેફ્ટ બોડી પાર્ટ એ રિસીવિંગ છે, એટલે કે ગ્રહણ કરે છે. તો જ્યારે એનર્જી ગ્રહણ કરવાની હોય ત્યારે આપણે લેફ્ટ બોડી પાર્ટ ઉપર લખતા હોઈએ છીએ. તો લેફ્ટ બોડી પાર્ટ ઉપર ડાર્ક બ્લુ પેનથી લખીએ છીએ. બોડી ઉપર મેક્સિમમ કોઈ પણ 3 તકલીફ માટેના 3 કોડ તમે લખી શકો, વધારેમાં વધારે. દાખલા તરીકે ઉધરસ પણ છે, પૈસા પણ જોઈએ છીએ અને સ્કિન પણ સારી જોઈએ છે, અથવા તો વજન પણ ઉતારવું છે. તો એવી કોઈ પણ 3 તકલીફના 3 હિલિંગ કોડ તમે બોડી ઉપર લખી શકો છો. બોડી ઉપર 3 થી વધારે લખી નથી શકતા. એ વસ્તુ ખાસ યાદ રાખો કે બોડી પર 3. હા, તમારે 1 કરતા વધારે પ્રોબ્લેમ હોય, 3 કરતા વધારે પ્રોબ્લેમ હોય, તમારે લખવા છે તો 3 તમે બોડી પર લખ્યા છે તો બાકીના તમે નોટમાં કે કાગળમાં લખી શકો છો. એ રીતે તમે યુઝ કરી શકો છો. હવે તમે જોશો કે સામાન્ય રીતે આ જેમ કે અહીંયા ઉધરસ માટેનો છે, એવી રીતે વાળ માટેનો છે. તો વાળ માટેનો છે તો તમે અલગ અલગ વાળ માટેના છે ને 8 થી 10 કોડ છે. તો હવે તમને એમ થાય કે આ 8 થી 10 કોડ છે કેવી રીતે સાથે યુઝ કરવા, કયો અસર કરશે? તો આપણે શું કરીએ છીએ, એક કાગળ લઈ એની અંદર 8 થી 10 જેટલા બી કોડ છે એ કોડ્સ આપણે લખી દેવાના છે. ડાર્ક બ્લુ પેનથી લખી શકો છો. બરાબર, કયો કલર શેમાં વપરાય એ તમે આગળ ક્લાસમાં જ્યારે કોર્સ કરશો એમાં શીખશો કે કયા કયા કલર, સ્પેસિફિક કલરથી કરો કોડ તો એની ઇફેક્ટ જલ્દી થાય. ડાર્ક બ્લુ કલર કોમન છે, ક્યારે પણ જે બી કોડ છે તમે ડાર્ક બ્લુ કલરમાં લખી શકો છો. આમાં જે છે એ એલર્જીના છે. હવે આમાં ઇન્ફેક્શન છે, ઇન્ફ્લુએન્ઝાનો ઇન્ફેક્શન છે, શ્વાસ નળીમાં સોજો છે અથવા તો શ્વાસ નળીનો કંઈ પણ પ્રોબ્લેમ છે, સ્લીપ એપનિયા છે, તો આ બધાના કોર્સ બતાવે છે. પણ મેં જે તમને કીધું કે તમારે જે લખવાના છે તો એ તમે 3 લખ્યા છે, બોડી પર લખ્યા છે, નોટમાં લખો છો, પણ એક જ પ્રોબ્લેમ માટે ઘણા બધા કોડ્સ હોય તો તમે શું કરો, એ બધા કોડ એક કાગળમાં લખો વ્હાઈટ પેપર પર અને પછી એની આજુબાજુ એક સર્કલ બનાવી દો. સર્કલ, તો એ જે સર્કલ છે એ સર્કલની મદદથી તમે છે ને એને એનર્જી સર્કલ કહેવાય. તો એ એનર્જી સર્કલની ઇફેક્ટ મેક્સિમમ થશે. એ બધા જ કોડની એનર્જી એ સાથે કામ કરશે એનર્જી સર્કલમાં. બરાબર, તો એ બધા જ કોડની એનર્જીને એક સાથે કામ કરવા માટે, હા, અલગ અલગ પ્રોબ્લેમ માટેના કોડ માટે એક જ સર્કલમાં નહીં લખવાના. જેમ કે ડાયાબિટીસ છે ને બીપી છે ને જોબ બી જોઈએ છે, તો બધા નહીં. દરેકે અલગ અલગ પ્રોબ્લેમ માટેના અલગ અલગ બનાવવાના છે. જેમ કે જોબ માટેના બધા 20-25 છે કોડ, તો જો તમારે જોબ રિલેટેડ ઇસ્યુ હોય તો જોબ માટેના કોડ્સ બધા લખી અને એનર્જી સર્કલ બનાવો. વેઇટ લોસ કરવો છે તો વેઇટ લોસ માટેનું અલગ એનર્જી સર્કલ બનાવો.
બરોબર. ડાયાબિટીસ છે તો ડાયાબિટીસનું અલગ એનર્જી સર્કલ બનાવો. તો અલગ અલગ પ્રોબ્લેમ માટેના અલગ અલગ તમે એનર્જી સર્કલ બનાવી શકો છો. તો આ રીતે તમારી શારીરિક તકલીફો માટે તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ કોડ્સ છે. આ બધા જ કોડ્સ તમને ગ્રુપમાં વારંવાર શેર થાય છે. પ્લસ આ જે કોર્સ છે એમાં તમને એની પીડીએફ પણ મળી જશે. પીડીએફ મળી જશે એટલે તમને આ બધી પીડીએફ મળશે. ન્યૂ બિઝનેસ ડેવલપમેન્ટ કરવા અથવા તો જે જૂનો છે એને આગળ લઈ જવા, એની બ્રાન્ચીસ ખોલવા, ઓનલાઈન બિઝનેસ માટે એટલા બધી તમને કહેવાય ને જે પણ તકલીફ છે બધાનું સોલ્યુશન આમાં આપવામાં આવેલ જ છે. આ ફિઝિકલ પ્રોબ્લેમ માટેના છે, જેમ કે પ્રીમેચ્યોર બાળકોમાં ફેફસાની સમસ્યા ઉત્પન્ન થાય છે તો એના માટે, ઘણીવાર ખાસ કરીને ડાયાબિટીસ વાળામાં નાક ઘા રૂઝાતા હોય, ગેંગ્રીન થઈ જતું હોય તો એના માટે છે. થાઇમસ ગ્રંથિમાં ગાંઠ છે, એડિક્શન માટેના છે, જેમ કે ખાસ કરીને તમાકુ, મસાલા અને સિગરેટ, બરાબર, એ બધાના જે વ્યસન મુક્તિ માટે છે. હા, બીજી એક વસ્તુ બી કહી દઉં કે આ જે વ્યસનો છે ના આમાં લેફ્ટ હેન્ડમાં પર્સન હોય તો એની રિસીવિંગ તો લેફ્ટ બોડી જ હોય. એટલે પર્સન રાઈટી હોય કે લેફ્ટી હોય જરૂરી નથી, લેફ્ટ બોડી પાર્ટ પર જ લખવાનું છે. હવે વ્યસન મુક્તિ છે, દાખલા તરીકે ઘરમાં કોઈને વ્યસન છે, તમે એમ કશો કે તમને લખી આપું તો નહીં લખવા દે, બરોબર. એટલે તમે પ્રોક્સી ચેન્ટિંગ બીજી વ્યક્તિ માટે કરી શકો છો, પણ એ બીજી વ્યક્તિ તમારા બ્લડ રિલેશનમાં જ હોય. કેમ કે સાવ નાનું બચ્ચું છે, એ ખાતું નથી 2-3 વર્ષનું, તો એના માટે કરવું છે તો તમે એને તો કહી નહીં શકો કે નહીં બોલી શકે, તો એના વતી તમે કરી શકો. એટલે કે તમારા જેને બ્લડ રિલેશનમાં જે વ્યક્તિ છે, હસબન્ડ છે, સાસુ સસરા છે, કે ભાઈ બહેન છે, કે એ રીતના રિલેશન છે, એના વતી તમે ચેન્ટિંગ કરી શકો છો. તો તમે જ્યારે પણ, હા, કોઈ બીજી વ્યક્તિ માટેના કોડ તમારા શરીર પર નથી લખવાના, તમારા શરીર પર તમારા પોતાના પ્રોબ્લેમ માટેના જ લખવાના છે, બરાબર. પણ બીજી કોઈ વ્યક્તિ માટે જ્યારે તમારે જોઈતું હોય તો તમે કાગળ પર લખો. પહેલા કાગળ પર એ વ્યક્તિનું નામ લખો અને પછી જેમ કે કોઈને સિગરેટ છોડાવી છે, કોઈ દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ XYZ ભાઈ છે, તો પહેલા એનું નામ લખો અને પછી નીચે તમે આ જે કોડ છે એ કોડ 28 વખત, 51 વખત કે 108 વખત લખીને મૂકો. રોજે રોજ લખો. અથવા તો આ કોડ એક પેપર ચીટમાં લખી અને ઓશિકા નીચે મૂકી દો એમના, તો પણ એમને વાઇબ્રેશન આવશે. તો બીજી વ્યક્તિના માટેના કોડ તમે લખી કે બોલી શકો છો તેમનું નામ લઈને, પણ એ તમારા બોડી પાર્ટ ઉપર નથી લખી શકતા, બરાબર. પછી બીજા જેમ કે મોશન સિકનેસ હોય, ક્યાંય બહાર જાઓ તો ઉબકા થતા હોય તો 83417883 છે. એમને નોર્મલ ઉબકા આવતા હોય તો 83338889 છે. પછી ઓપરેશન પછી એનેસ્થેસિયાની અસર ઉતરે ત્યારે ઉબકા આવતા હોય છે, ત્યારે 86215110 છે. હાઇટસ હર્નિયા છે તો 56593227 છે. ભૂખ નથી લાગવી, એવી નાના છોકરાઓને ભૂખ નથી લાગતી, મોટાને પણ મોટી ઉંમરે ભૂખ લાગવાની બંધ થઈ જાય છે, બરોબર. જો તમારા બ્લડ રિલેશનમાં હોય વ્યક્તિ તો પછી ભલે અમેરિકા હોય, દાખલા તરીકે તમારો છોકરો અમેરિકા છે અને એક્ઝામ ચાલી રહી છે, તો એની એક્ઝામ સારી જાય તો એના માટે તમે અહીં બેઠા બેઠા ચેન્ટ કરી શકો છો, બરોબર. છોકરો બહાર એબ્રોડ છે અને જોબ નથી તો તમે અહીંયા બેઠા બેઠા એના માટે ચેન્ટ કરી શકો છો, બરાબર. પછી બીજા ડાયજેસ્ટિવ ઇસ્યુ જેવા કે કમળો, હિપેટાઇટિસ સી, ફેટી લીવર સિરોસિસ. આમાં છે ને થોડાક અક્ષર ફેટી લીવરનો કપાઈ ગયેલો છે નંબર, પણ એના નંબર મોકલી આપીશ. લીવર સિરોસિસ, તો આ બધાના નંબર છે એ તમે લખી શકો લેફ્ટ બોડી પાર્ટ ઉપર, અથવા તો એને વોટર ચાર્જ કરીને પણ કરી શકો છો. આ જે છે ઉધરસ, ઉબકા, સામાન્ય જનરલ ઉધરસ, દવાની આડઅસરથી ઉધરસ ઘણાને આવે છે, એસિડિટી, ઉબકા એના કારણે આવતું હોય, બરોબર. ના, હા, તમે રાખી શકો છો પીલો અથવા મેટ્રેસની નીચે, જે વ્યક્તિ જ્યાં સૂતી હોય ત્યાં જેની જગ્યા છે એની નીચે તમે આ ચિઠ્ઠી રાખી શકો. બીજાના ચેન્ટિંગમાં પણ સેમ જ નિયમ છે, 28 વખત, 51 વખત કે 108 વખત, દિવસમાં 1 કે 2 વખત. તમારે જેટલું જલ્દી રિઝલ્ટ જોઈતું હોય, કારણ કે એનાથી શું છે, આ મંત્રોચ્ચારથી જે વાઇબ્રેશન, એનર્જી વાઇબ્રેશન ક્રિએટ થાય, તમે જેટલા વાઇબ્રેશન સ્ટ્રોંગ ક્રિએટ કરશો એટલું તમને જલ્દી રિઝલ્ટ મળશે, બરોબર.
એલર્જીને લીધે શ્વાસની તકલીફ થતી હોય તો નંબર છે, અસ્થમાને લીધે શ્વાસની તકલીફ થતી હોય તો એનો નંબર છે. હા, બરોબર. ફેફસા લંગ્સ માટે 574925 કોઈ પણ ફેફસાને સારી રીતે વર્ક કરે એના માટે. લીવર ફેટી લીવર માટે નોમાં આવી ગયો 26113551. ડાયજેશન 8333. બરોબર. તો આ જે છે એ હીલિંગ કોર્સની આપણે વાત કરી. હજી હું તમને બીજા બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે. આમાં શું છે, અલગ અલગ ડિસીઝ માટેના હજારો છે આ હીલિંગ કોર્સ, અને આમાં એક પણ આંકડો ખોટો પડશે ને તો એની ઇફેક્ટ નહીં આવે. એટલે આ જે મોઢે છે એના કરતા અત્યારે તમે જેમ કે અમે હમણાં જોબની વાત કરી, તો જોબ માટેના તમે આમાં જોઈ શકો છો કેટલા બધા હીલિંગ કોર્સ છે. તમે આમાં દેખાશે તમને. જે હવે જે બીજી એક વસ્તુ છે હીલિંગ કોર્સ સાથે સ્વિચ વર્ડ છે. તો સ્વિચ વર્ડ એ શું છે? સ્વિચ એટલે એનર્જી ચેન્જ કરશે. વર્ડ એટલે શબ્દ. તો કેટલાક એવા શબ્દો છે કે જે તમારી એનર્જીને ચેન્જ કરે છે. તમારા જે પણ ક્વેરીઝ છે, હમણાં હું ગ્રુપ ખોલું છું ક્વેશ્ચન આન્સર વાળા, એમાં તમે પૂછી શકો છો. હું તમને ગ્રુપની લિંક પણ અહીંયા આમાં મૂકી દઉં છું, એટલે તમને ખ્યાલ આવે. જે લોકો ગ્રુપમાં નથી એ લોકો જોડાઈ જાય. બરોબર. તો જે આ જે બતાવ્યું છે, એક જ મિનિટ, આ જે છે એ બ્રિંગ રેઇનબો ચાર્મ કાઉન્ટ જેકપોટ આવી રીતે ચેન્ટ કરવાનું છે. બ્રિંગ રેઇનબો ચાર્મ કાઉન્ટ જેકપોટ. સફળતા માટે, સક્સેસફુલ નોકરી અને કારકિર્દીના તમામ અવરોધો દૂર કરવા માટે આ પાવરફુલ ફેઝ, આને સ્વિચ ફેઝ કહેવાય. શબ્દ અને સ્વિચ વર્ડ્સ કહેવાય, અને આને સ્વિચ ફ્રેઝ કહેવાય. તો તમે આ આખું સળંગ લખો કે બોલો તો તમને ફાયદો થાય. બીપી અને પેઇન બંને હોય તો શરીર પર તમે એક સાથે લખી શકો છો. હું હવે તમને આમાં 1 મિનિટ ગ્રુપની લિંક મોકલી દઉં. આ જે લિંક તમને આવી છે ચેટ બોક્સમાં, એ ચેટ બોક્સની લિંક ઉપર તમે ક્લિક કરો એટલે તમે ગ્રુપમાં જોડાઈ જશો. એ ગ્રુપ બપોરે 2 થી 4, 2 થી 8 ખુલ્લું હોય છે, અને એ જે 8 એ દરમિયાનમાં તમે તમારી ક્વેરીઝ પૂછી શકો છો. બરાબર. ચેટ બોક્સમાં ગ્રુપની લિંક આવી ગઈ છે. તે ગ્રુપમાં તમે જોડાઈ જશો. ત્યાં તમને અલગ અલગ હીલિંગ કોડ અને સ્વિચ વર્ડ પણ મળશે. હવે આમાં તમે જોઈ શકો છો કે શબ્દો આંકડાઓની વચ્ચે, હવે આમાં તમે જોઈ શકો છો કે આંકડાઓની વચ્ચે કોઈ સ્પેસ નથી આપેલી, અને ડ્રીમ જોબ માટે 1 કરતા વધારે છે. તો જે મેં કીધું કે તમને દાખલા તરીકે આ બધાની જરૂર છે. ડ્રીમ જોબની પણ જરૂર છે, પરફેક્ટ જોબ તમારે જે જોઈએ છે, કોઈ ચોક્કસ પર્ટિક્યુલર જોબ જોઈતી હોય તેનો અલગ છે. તો આ જે છે એ તમે એક વ્હાઈટ પેપર પર લીટી વાળો કાગળ નહીં લેવાનો, પ્લેન પેપર લેવાનો. પ્લેન પેપરની અંદર જો તમને હું છે ને આમાં બતાવું એટલે ખ્યાલ આવશે કે દાખલા તરીકે મેં અહીંયા અંદર નામ લખ્યા. હવે એ નામની આ 3 નામ લખ્યા છે. હવે એની આજુબાજુ આ રીતે મારે સર્કલ બનાવવાનું છે. હવે એટલું યાદ રાખવાનું કે સર્કલ તમે સહેજ વાંકું ચૂકું થાય તો ચાલે, પણ આ રીતે તમે આમ અડધું કરો, પછી પાછું અડધું કરો, અથવા તો એક ઉપર એક થાય એવું તૂટક ના થવું જોઈએ, અથવા તો એકની ઉપર એક લીટી ચડવી ના જોઈએ. તમે એકવાર શરૂ કરો પછી ભલે ગમે તે આકાર હોય, એ પૂરું થવું જોઈએ. કમ્પ્લીટ સર્કલ હોવું જોઈએ. અને બીજું એક વસ્તુ કે એની અંદર જે આ આંકડા છે એ આંકડા સર્કલને ટચ ના થવા જોઈએ. જો આંકડા સર્કલને ટચ થશે તો એ પ્રોપર નહીં લાગે. બરાબર. એટલે જ્યારે પણ જે પણ લખો તમે, હા, નીચે સર્કલમાં એકલા આંકડા જ લખવાની જરૂર છે. જેમ કે જેના માટે પર્પસ છે લખવાની જરૂર નથી. જેમ કે જોબ માટે તો સર્કલની અંદર જોબ માટે એવું લખવાની જરૂર નથી. ખાલી સર્કલની અંદર જે તમારે જોઈએ જે ડિજિટ છે એ જ લખવાના છે. બરાબર. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખવાનું છે. જે તમારું
આ બધા જ જોબ માટેના છે. તાત્કાલિક નોકરી મેળવવા માટે, ઊંચા પગારવાળી નોકરી માટે, કામકાજમાં સરળતા અને સ્મૂધ માટે. હજી તો ઘણા છે, 3 કરતા પણ વધારે છે. એટલે તમે બંને કહ્યું ને કે તમે એક એનર્જી સર્કલમાં કોઈ લિમિટ નથી લખવાની. તમે 25 આંકડા આ હિલિંગ કોડ લખી શકો છો અને પછી એની ઉપર સર્કલ બનાવી શકો છો. પણ મેં કીધું એ પ્રમાણે ચેકાભૂસી ના થવી જોઈએ. ડિજિટ પર દાખલા તરીકે ચોગડો બરોબર નથી થયો તો એની પર ફરી ઘૂંટવાનું નહીં. આંકડા ઘૂંટેલા ના આવવા જોઈએ. સર્કલ દોરો એ એક જ લાઈનમાં કમ્પ્લીટ થયેલું હોય, ભલે એકદમ ગોળ નહીં હોય તો ચાલશે, લાંબુ ટૂંકું થયું આવશે. બરાબર. તો આ જે છે, હા, પહેલા સર્કલ બનાવીને અંદર લખી શકો છો માપ નાનું નાનું, પણ એ પછી વંચાય એવા હોવા જોઈએ. ઇવન તમે આ બધા જે આપણે એનર્જી સર્કલ બતાવી છે ને એની પ્રિન્ટ કઢાવો ને તો એ રીતની પ્રિન્ટ કઢાવો કે અંદરના આંકડા કે વર્ડ્સ છે રીડેબલ હોવા જોઈએ, વાંચી શકો એવા જોઈએ. બરાબર. કોઈ પર્ટિક્યુલર કોઈ જગ્યાએ જોબ જોઈતી હોય, જોબ ટ્રાન્સફર જોઈતી હોય તો એના માટેનો પણ છે. તમારા સન માટે પેરેન્ટ્સ તરીકે તમારે કરવું હોય તો એના માટેનો પણ કોડ છે. અને આવી રીતે સન કે ડોટર માટે આવી રીતે તમે કરી શકો છો. એવું હા, વર્તુળ છે. બરાબર. આવી રીતે એનર્જી વર્તુળને તમે કેવી રીતે કરી શકો એ જે મેં હમણાં જ કીધું એ પ્રમાણે. એક કોરો કાગળ લો, આ કાગળ પર જે લખતા હોય તમે સ્પષ્ટ અક્ષરે લખો, સર્કલ બનાવો. વર્તુળના બે છેડાની લાઈનો એકબીજાને મળવી જોઈએ, પણ આવી રીતે ના થવું જોઈએ ઓવરલેપ. બરોબર. આવી રીતે ક્રોસ ના થવી જોઈએ. તો આ રીતે તમે કરી શકો છો. હું તમને હવે એક જ મિનિટ, પછી તો ઘણું બધું શીખવાનું છે. અત્યારે આટલું બધું પૂછ કરશો તો એનું આપણે અલગથી સ્પેશિયલ ક્વેશ્ચન આન્સરનું સેશન રાખીશું. બરાબર. હા, બંગડીથી દોરી શકાય, પણ ઘૂંટવાનું નહીં. એકવાર ડ્રો કર્યું એટલે કરી દીધું. બરોબર. આજે સ્વિચ વર્ડ છે એની વાત કરી, પહેલા જે કીધું હે. આ કોઈ જાદુ, મેલી વિદ્યા કે અંધશ્રદ્ધા કે જાદુઈ મંત્રો નથી. આ રોજિંદા શબ્દો છે કે જે તમારા વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી દ્વારા સીધા તમારા સબકોન્શિયસ માઇન્ડ સાથે જોડાય છે અને સાચા અર્થમાં એ મેજિક કરે છે. બરાબર. આજે કોણે શોધ્યા, કોણે છે, એ બધું આગળ ડીપમાં આપણે ક્લાસમાં સમજીશું. શું છે આધુનિક મંત્રો જે વાઇબ્રેશન પર કામ કરે છે. શબ્દનો વાઇબ્રેશન મહત્વનું છે, એનો અર્થ મહત્વનો નથી. અર્ધ જાગ્રત મન સાથે સીધો અને શક્તિશાળી સંપર્ક છે. જેમ કે તમારી જીવનમાં કઈ ચમત્કાર જોઈતો હોય તો એના માટે છે ડિવાઇન 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 ડિવાઇન. તમે ડિવાઇન 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 ચેન્ટ કરો. બરાબર. તો એ હજી આમાં બી આગળ આવશે. આ અંધશ્રદ્ધા કે મેલી વિદ્યા નથી, તાર્કિક કે સામાન્ય ભાષા નથી, માત્ર સભાન વિચાર નથી, પણ તમારા અર્ધ જાગ્રત એટલે કે સબકોન્શિયસ માઇન્ડ સાથેનો સીધું કનેક્શન છે તમારા બ્રહ્માંડની ઉર્જાનું. બરાબર. એટલે એનાથી તમને થાય છે આ છે ને તમારું કોન્શિયસ માઇન્ડ, અને આ જે સ્વિચ વર્ડ છે તમારા અનકોન્શિયસ અથવા તો સબકોન્શિયસ માઇન્ડને સાથે પુલ કરે છે, કામ કરે છે. સ્વિચ વર્ડ શું કરી શકે છે? સ્વાસ્થ્ય, શાંતિ, સફળતા, સંપત્તિ, સંબંધો, વ્યક્તિગત વિકાસ, બધા જ માં સ્વિચ વર્ડ કામ કરે છે. સ્વિચ વર્ડનો ઉપયોગ NLP અને રેકી જેવી અન્ય પ્રચલિત થેરાપીઓ સાથે જોડીને પરિણામોને વધુ અસરકારક બનાવી શકાય છે. બરાબર. તો આ જે છે એ આપણે એક જનરલ સ્વિચ વર્ડનું જોયું. હવે તમે જે લોકો પણ અત્યારે આમાં પૂછી રહ્યા છો કે ડાયાબિટીસ માટે શું, ને થાઇરોઇડ માટે શું, ને આના માટે શું, ને તેના માટે શું, તો અત્યારે જે પણ જોબ માટે કહો કે કંઈ પણ માટે, હું તમને જે પહેલો મેં લખ્યો છે ને બતાવી દો. પહેલા નંબર તમે જોઈ શકો છો. અહીંયા હું ફરી બીજો નંબર લખી દઉં અને ખ્યાલ આવે. તમે અહીંયા પણ લખી શકો રિસ્ટ જોઈન્ટ ઉપર, જેમ કે અહીંયા મેં લખ્યો ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ, NLP એટલે. તો આવી રીતે તમે લખી શકો છો. તમે તમારી બોટલ ઉપર, ટ્રાન્સપેરન્ટ બોટલ પર પાણીની, હા, વોટર ચાર્જનું આમાં આવ્યું નહીં, તમે એનું વોટર ચાર્જ કરીને પણ પી શકો છો, ફિઝિકલ પ્રોબ્લેમ માટે કે એના માટે. જે રીતે આ કાગળ ઉપર આપણે લખ્યું એક પ્લેન પેપર પર,
દાખલા તરીકે મેં આ એક સ્વિચ વર્ડ માટે એનર્જી સર્કલ બનાવ્યું છે. ડાર્ક બ્લુ પેનથી જ બનાવવાનું છે. હવે એની અંદર મારે જે જોઈએ છે બધા વર્ડ્સ ને હું લખું છું. હવે પાણીની જે કાચની ટ્રાન્સપેરન્ટ બોટલ હોય છે એ બોટલ તમારે શું કરવાનું છે, આ જે સ્વિચ વર્ડ છે એને શક્ય હોય તો લેમિનેશન કરાવી દેવાનું, એટલે બગડે નહીં. અથવા તો પ્લાસ્ટિકની ટ્રાન્સપેરન્ટ કોથળી હોય ને, જે પેલું જીપ લોક વાળી કેવી, એની અંદર મૂકી દેવાનું. હવે એની ઉપર તમે આ રીતે પાણીની બોટલ, અત્યારે મારી પાસે ટ્રાન્સપેરન્ટ બોટલ નથી પણ એટલે હું આ બતાવું તો તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. એટલે પાણીની ટ્રાન્સપેરન્ટ બોટલ જે છે એ આવી રીતે એની પર મૂકી રાખ દેવાની, પેલા એમણે જેમ બતાવ્યું આવી રીતે. હવે આની પર તમે મૂકો છો તો 1 મિનિટની અંદર, આપણે પાણી વિશે તો જાણીએ જ છે વોટર કલર થેરાપીને એમાં, કે પાણીમાં કેટલા બધા ઇમોશન્સને ગ્રહણ કરવાના ગુણો છે. પાણી સૌથી વધારે જલ્દી ગ્રાસ્પ કરે છે એનર્જીને. તો જ્યારે તમે એ કોડ્સને જ્યારે એની પર ટ્રાન્સપેરન્ટ કાચની બોટલ અથવા તો પ્લાસ્ટિકની ટ્રાન્સપેરન્ટ વ્હાઇટ કલરની બોટલ એની પર મૂકો છો એટલે એ પાણીમાં એની એનર્જી આવી જાય છે, અને એ પાણી તમે જ્યારે પીવો છો તો એ પાણીની ઇફેક્ટ થાય છે. સેમ વસ્તુ પાણીની બોટલ, કાચની બોટલ હોય તો એની પર પણ તમે લખી શકો છો એ નંબર, અને એ ચાર્જ થાય. હવે દાખલા તરીકે મેં એડિક્શન માટેનું કીધું, તમે વ્યક્તિ નથી કહી શકતા પણ તમે એને ચાર્જ કરેલું એ પાણી પીવડાવી શકો છો, બરાબર. તો એ રીતે પણ કામ કરે છે. તો પેન બ્લુ કોઈ પણ, તમે સાદી પેન બી ચાલે, સ્કેચ પેન પણ ચાલે, પણ આ જે કોડ તમે આજે લખ્યો છે, નવ એટલે જતો રહે અથવા તો ભૂસાઈ જાય, આછો થઈ જાય એટલે કાઢી અને રોજે રોજ નવેસરથી લખવાનો છે, બરોબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઘણા તો એમ કે નાયા છે નથી ગયું તો ચાલશે, આ જે છે એ રોજે રોજ કરવું. એનર્જી સર્કલમાં નામ લખવાનું અગત્યનું નથી. જેમ કે જનરલ કોઈ પણ માટે, ઇમ્યુનિટી માટેનું છે તો ઇમ્યુનિટી માટેનું તમે એનર્જી સર્કલ બનાવો ને એ પાણી તમારા આખા ઘરના પી શકે. પરંતુ પર્ટિક્યુલર કોઈ એક, જેમ કે એડિક્શન છે તો એ કોઈ એક વ્યક્તિને છે તો તમે એમાં નામ લખી શકો છો, બરોબર. તો આવું ઘણું બધું શીખવા મળશે તમને સોમવારથી શરૂ થતા કોર્સમાં. તો જે કોર્સ છે એની ડિટેલ પણ તમને હું ગ્રુપમાં આપી દઉં છું, તો બધા ગ્રુપમાં, અને મેં તમને ગ્રુપમાંની લિંક પણ મોકલી છે, અમારી ચેટ બોક્સમાં છે, તો તમે કરી શકો છો, બરાબર. તો હું એવું એકચ્યુઅલી એટલા બધા પોઝિટિવ ફીડબેક મળેલા છે આ થેરાપીના, એટલે મારો એવો આગ્રહ છે કે આ થેરાપી વિશે જાણે. એમાં કશું જ કરવાનું નથી. ઇવન જે એનર્જી સર્કલ છે એ એનર્જી સર્કલ પર તમે ખાલી 3 આંગળી મૂકીને રાખો 30 સેકન્ડથી 1 મિનિટ સુધી, એક મેક્સિમમ, એટલે તમે 1 મિનિટ એની પર રાખો તો પણ તમારું એ બોડી ચાર્જ થાય છે. તમને હું 1 જ મિનિટ આમાં બતાવું. ફોનમાં ઘણા બધા એનર્જી સર્કલ, ગ્રુપના ડીપીમાં પણ એનર્જી સર્કલ આપેલા છે. હવે કોઈને ક્યાંય છે, તમારી પાસે એનર્જી સર્કલ નથી, પેન નથી, કશું નથી, તમે ક્યાંક બહાર છો, બરાબર, ટ્રાવેલિંગમાં છો અને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે, તો હવે દાખલા તરીકે આ જે છે રેડીમેડ એનર્જી સર્કલ છે. તમે ગ્રુપમાં છો, તમારી પાસે એનર્જી સર્કલ છે, તમારા ફોનમાં તો હશે જ, તો એને 3 ફિંગર ચાર્જિંગ કહે છે. આ જે છે એ તમે 3 આંગળી, ડાબા હાથની ફર્સ્ટ 3 ફિંગર આવી રીતે આની પર મૂકો. સ્ક્રીન હલવો ના જોઈએ, સ્ક્રીન સ્ટેડી થવો જોઈએ. તો 3 ફિંગર તમે આવી રીતે 3 આંગળી મૂકો, 1 મિનિટ સુધી મૂકી રાખો, એટલે આપોઆપ એની એનર્જી તમારામાં આવે. રસ્તામાં છો, ટ્રાવેલિંગમાં છો અને ઉપકા ઉલટી થાય છે તો તમે આ રીતે કરી શકો છો, બરાબર. તો એના માટેનું જે ઈસી, અને એનર્જી સર્કલને ટૂંકમાં ઈસી કહેવાય, તો એનું ઈસી છે. તો આ તમે આની પર આ રીતે મૂકી રાખો તો આ 3 ફિંગર ચાર્જિંગ થયું. તો આવી રીતે તમારી પાસે પેન પેપર અવેલેબલ નથી, કે શક્ય હોય ત્યાં સુધી રેડીમેડ ઈસી હોય, હમણાં પેલા એમણે બતાવ્યું ને એ પ્રમાણે એની પ્રિન્ટ આઉટ કઢાવી દેવાની અને એને લેમિનેશન કરાવી દેવાનું. હવે કેટલાક ઈસી એવા છે કે જેની પરમેનન્ટ જરૂર નથી, જેમ કે એક્ઝામ છે તો એક્ઝામ પૂરતું તમે બનાવ્યું, પછી તમે એક્ઝામ પછી ઈસી નું કરવાનું શું? દાખલા તરીકે સિમ્પલ કાગળમાં બનાવ્યું છે, બરાબર, તો એને ફાડી ઝીણા ઝીણા કટકા કરી અને કુદરતને, એટલે ક્યાં તો ક્યારામાં દાટી દેવાનું અથવા તો પાણીમાં વહાવી દેવાનું. જે કામ પતી ગયું. એડિક્શન માટેનું કોઈ માટે લઈએ છે, હવે એડિક્શન પતી ગયું, અથવા તો કોઈ ઘર, ડ્રીમ હોમ કે ડ્રીમ કાર જોઈએ છે, તો એ કાર આવી ગઈ પછી તમે જે લખ્યું છે કે જે બનાવ્યું છે તો એનું શું કરવાનું? તો એને તમે ડિસ્કાર્ડ કરી શકો છો. પરંતુ જેમ કે ફીવર માટેનું છે તો તમારે ફોનની લાઈટ બંધ ના થઈ જાય, તો એના માટે તમારે ફોનની લાઈટનું વધારે રાખવાનું હોય,
બરોબર. આપણે જ્યાં સુધી ફિંગર ટચ હોય છે ને ત્યાં સુધી નહીં બંધ થાય. હવે બીજી એક વસ્તુ કહું, ફીવર માટેનું બનાવ્યું છે કે એક્ઝામ માટેનું બનાવ્યું છે કે જોબ માટેનું, પણ તમે લેમિનેશન કરાવ્યું છે, તો તમે શું કરો કે તમારા કબાટમાં અંદર ઊંધું કરીને મૂકી દો. ઊંધું કરીને મૂકશો ને તો એની એનર્જી કામ નહીં કરે. હવે દાખલા તરીકે કોઈ એવું છે જેમ કે ફીવરનું છે, પછી ફરી ફીવર માટે જરૂર પડે ત્યારે તમે કાઢીને એનો યુઝ ફરી કરી શકો. એટલે જે ઈસીનું કામ પતી જાય એ ઊંધું કરીને કોઈ એક ડ્રોવરમાં મૂકી દો, 2 ચોપડીઓ કે 2 પાનાની વચ્ચે. આ રીતે તમે કરી શકો છો. તો આવું ઘણું બધું આપણી પાસે છે જાણવા જેવું. એમને પણ હું ગ્રુપમાં રોજ ઘણા બધા સવાલોના જવાબ આપું છું, પ્લસ અલગ અલગ ઈસી ને બધું શેર કરતી રહેતી હોઉં છું. પરંતુ જેને વધારે ડીપમાં શીખવું હોય તો એ આ કોર્સ જોઈન કરી શકે છે. હવે તમે હેન્ડ રેઝ કરો તો તમારા જે ક્વેરીઝ છે હા, નંબર હું અત્યારે તમને નહીં આપી શકું. નંબર હું બધાને આપવા બેસીશ તો બહુ જ ટાઈમ જશે. પછી તમે એમ કશો ડાયાબિટીસ માટેનો કેવી રીતે યુઝ ને ક્યાં યુઝ કરવું એ તમે મને પૂછી શકો છો. બરાબર. હું જેને કહું એ અનમ્યુટ કરીને મને જવાબ આપો. ફીસ 299 છે, 299 રૂપિયા. મિલીબેન અનમ્યુટ કરીને બોલશો. હેલો મેમ, હેલો. ફાઇન. એક ક્વેશ્ચન હતું, જે ટ્રાન્સપરન્ટ બોટલ પર તમે લખવાનું કહો છો તો એની ઉપર આપણે બ્લુ કલરની માર્કર પેન થી અગર ડાયરેક્ટ બોટલ પર જ નંબર લખીએ તો ચાલે કે નહીં? પેપર ચીટ પર લખીને લગાડી શકો છો. ને એટલે ઓલી પેપર જે ચીટ આપણે જે સુજોકમાં વાપરીએ છીએ એની ઉપર લગાડીને ચિપકાવું છું ને તો જ્યારે ધોઉં છું ને બોટલ ત્યારે ચિઠ્ઠી ભીની થઈ જાય છે, તો એ ચિઠ્ઠી ચાલે કે પછી ચિઠ્ઠી બદલી કરવી પડે? નહીં, અક્ષરો વાંચી શકાય એવા હોય ત્યાં સુધી ચાલે. કારણ કે માર્કર થી લખેલું છે ને તો ભૂસાતું નથી, પણ ચિઠ્ઠી હા, ભીની. તો વાંધો નહીં. નહીં તો સ્પ્રેડ થઈ ગયા હોય ઇંક વાળા તો ના ચાલે. નહીં, એ નથી થતું. અથવા તો પછી જે ટ્રાન્સપરન્ટ ટેપ આવે છે એકદમ ટ્રાન્સપરન્ટ, એના ઉપર લખીને આપણે બોટલ ઉપર ચિપકાવીએ તો બી ચાલે? ચાલે ચાલે. ઓકે. અને અમુક રેગ્યુલર તમારે હોય તો તમે નેલ પોલિશ કે નેલ પેન્ટ થી બી તમે લખી કાઢો તો પણ ચાલે. ઓકે, થેન્ક યુ. હા, પૂનમબેન અનમ્યુટ કરો. અનમ્યુટ કરીને બોલો. હા, નમસ્તે મેમ. નમસ્તે. મેમ, મારા પપ્પાને છે ને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ છે ને, તો મેં એમના માટે એનર્જી સર્કલ બનાવ્યું હતું. બરાબર. હા, જે છે એક તો જ એ મિનિટ ઘણી તમને વાર વિડીયો કરું, ઉભારો. તમે છે ને સ્ક્રીનમાં બતાવો એટલે બધા જોઈ શકે કે કેવી રીતનું કર્યું છે. સહેજ ઊંચું કરીને કેમેરામાં. આ રીતનું છે. ઓકે. દેખાય આવી છે રીતે મેમ? તમે એક જ ડિસીઝ માટેના એનર્જી સર્કલ્સ પ્રિન્ટ આઉટ એક સાથે કરાવી શકો છો. બોલો. હા, તો એ છે ને ઘણી વાર છે ને મેમ આમ આ રીતે આપણે સીધું રાખવાનું હોય ને તો એ ઉલટું રાખી દે છે, તો ચાલે કે પછી એના ફાયદાની જગ્યાએ ઉલટું રાખે ગેરફાયદા તો થાય? એની ઇફેક્ટ ના આવે. મેં શું કીધું ઓકે. કે જ્યારે તમારે નથી જોઈતું ત્યારે એને ઉલટું કરી દો એટલે નહીં કામ કરે. નહીં મેમ, આવી રીતે છે ને આ જે નંબર છે એ સીધા છે, બરાબર? સીધા છે હા, તો એ છે ને શું એટલે કરે છે આંકડા આ ઊંધા જતા ચાલશે, એનો કોઈ પ્રોબ્લેમ હા. નથી. આ ઓકે જેમ કે ઓકે. હું આમ લખીશ તો મને આમ દેખાશે, પણ હું સામે કોઈને લખી આપીશ તો આંકડા મારી તરફ આવશે. એટલે એ રીતનો કઈ નથી. હું મારી રીતે લખું છું તો મેં આમ લખ્યું, પણ હું કોકને મને લખી આપીશ તો મારી તરફ આવશે. એટલે આંકડાની ડાયરેક્શન નો કોઈ નથી, પણ ઊંધું ના હોવું જોઈએ એમ. ઓકે, તો ચાલે. એટલે આંકડા આગળ પાછળ થાય છે. અને જે ડાયાબિટીસ નો કાયમ માટેનો દૂર કરવા માટેનો જે નંબર છે એ એક હા, લખે તો ચાલે ને? એ બોડી પર લખી દેવાનો રોજ એમને. ઓકે. અને આ અને છે એ ડ્રોવર આ માં પ્રિન્ટ પછી આઉટ કઢાવતા પહેલા વચ્ચે પણ લખી દીધું હોત તો ચાલત ત્યાં. ઓહો, તો કઈ વાંધો નહીં, હમ ફરી એવું લાગશે તો કરાવી લેશું. થેન્ક યુ મેમ. અને આ હમ છે એ ડ્રોવર માં પછી મૂકી દે